કતારગામ સમસ્ત પાટીદાર ભવનમાં 3 દિવસીય સુરત જ્વેલરી શોનું ઉદ્ઘાટન કરતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે સુરત માટે ગર્વની વાત છે કે સુરત ડાયમંડ સિટીની સાથે અહીં ગોલ્ડ ડિઝાઇનની નવી જ્વેલરી ડિસ્પ્લેમાં મૂકવામાં આવી રહી છે। આગામી સમયમાં સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જ્વેલરીમાં નંબર 1 સિટી બનશે। આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે અમારા સુરત જ્વેલરી શોની આ 7મી આવૃત્તિ છે। વરાછા, કતારગામ અને સુરત શહેરના લોકોના અપાર પ્રેમને કારણે મુલાકાતીઓ દર વર્ષે આ શોની આતુરતાપૂર્વક રાહ જુએ છે। આ વખતે સુરતના આંબા તલાવડી કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં 19, 20 અને 21 જુલાઈ એમ 3 દિવસ માટે આ સુરત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદર્શનમાં એક જ છત નીચે અલૌકિક જ્વેલરીની વિશાળ શ્રેણી જોવા મળશે। જો તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ આવી રહ્યો છે તો વિશિષ્ટ બ્રાઇડલ કલેક્શન માટે આ તમારું અંતિમ સ્થળ હશે। 3 દિવસ સુધી તમને નવી ડિઝાઇનવાળી જ્વેલરી જોવા મળશે। જ્યારે લગ્નની સિઝન આવવાની હોય ત્યારે અમારા પાર્ટિસિપેટ્સ તેના 6-7 મહિના પહેલા નવી ડિઝાઇનવાળી જ્વેલરી બનાવે છે। ગ્રાહકો એવું પણ માને છે કે અમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય તો તેઓ સુરત જ્વેલરી શોની આતુરતાથી રાહ જુએ છે। કાંતિલાલ જ્વેલર્સના જીમી ચોકસીએ જણાવ્યું હતું કે અમે 75 વર્ષથી સુરતમાં કામ કરીએ છીએ। અમે 3જી વખત સુરત જ્વેલરી શોમાં પ્રદર્શિત કરી રહ્યા છે। આ એક્ઝિબિશનમાં પોલ્કી અને ગોલ્ડનનું હેવી બ્રાઇડલ કલેક્શન રાખવામાં આવ્યું છે। હેરિટેજ, કુંદન અને જડાઈ જેવા સુરતના ગ્રાહકો વધુ કામ કરે છે। 3 દિવસના એક્ઝિબિશન દરમિયાન શહેરના રહેવાસીઓએ અહીં આવવા માટે સમય ફાળવવો જ જોઈએ। અમે નવી ડિઝાઇનની જ્વેલરી પ્રદર્શિત કરી છે। દાગીના જ્વેલર્સના પુષ્કર ઓઝાએ જણાવ્યું હતું કે અમારો શોરૂમ ઘોડદોર રોડ પર છે અને છેલ્લા 23 વર્ષથી સુરતમાં કાર્યરત છે। હેરિટેજ, વિક્ટોરિયન અને એન્ટિક ડિઝાઇનના નવા આભૂષણો છે। નવા ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાય છે। ગ્રાહકોની નવી ડિઝાઇન રજૂ કરી રહ્યા છે। વરાછા, કતારગામમાં મોટા ગ્રાહકો છે, તેથી આ વિસ્તારમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ઓકે, મારું નામ મનોજ પટેલ છે અને અમે અત્યારે બિલીપત્ર જ્વેલ્સ તરીકે 23 જુલાઈએ નવો શોરૂમ ઓપન કરી રહ્યા છીએ। અમારી મેઇન બ્રાન્ચ પાટીદાર જ્વેલર્સ છે, જે છેલ્લા 25 વર્ષથી સુરતના ગોડદો રોડના ગોદાર પ્લાઝા બિલ્ડિંગમાં કાર્યરત છે। એનું એક એન્ટિક ડિપાર્ટમેન્ટનો નવો શોરૂમ જે 23 જુલાઈએ બિલીપત્ર જ્વેલ્સના નામથી લોન્ચ થઈ રહ્યો છે અને અમે એની અંદર અલગમાં જે અમારા 5 કલેક્શન્સ છે, એક અલૌકિક કલેક્શન છે, એક રિવાયત કલેક્શન છે, ધરોહર, પરંપરા અને નૂર, જે અમે સ્પેશિયલ કસ્ટમર માટે આ 5 નવા કલેક્શન લાવી રહ્યા છીએ। આપણે એક્ઝિબિશનમાં જ્યારે પાર્ટિસિપેટ કર્યું છે સુરત જ્વેલરી શોમાં, એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મારો મુખ્ય ઉદ્દેશ્ય જે 5 ટાઈપના અલગ અલગ કલેક્શન છે ને, એનો લેવાવાળો વર્ક બધો અલગ અલગ છે। જ્વેલરી લેવાવાળો વર્ક બહોળો છે, પણ એમાંથી બધાને અલગ અલગ ચોઈસની મળતી હોય છે। હવે કેવું છે કે તમે કોઈ જ્વેલર્સમાં જાઓ તો એ પર્ટિક્યુલર કોઈ એક કલેક્શન રાખતા હોય। અમે આ જે મેઇન 5 કલેક્શન છે, જે દરેક નાનાથી લઈને હેવી જ્વેલરી લેવાવાળા છે, મતલબ કે જેનું નાનું બજેટ હોય કે ભાઈ જેને 5 લાખમાં લગ્ન કરવા છે, ત્યાંથી લઈને જેને 50 લાખ સુધીમાં લગ્ન કરવા છે, ત્યાં સુધીની આખી જ જ્વેલરીની શ્રેણી લઈને આવ્યા છે। એટલે એ બતાવવા માટે અને એના માટે અમે આ એક્ઝિબિશન કરી રહ્યા છીએ। જનરલી સુરત શહેરના લોકોની ડિમાન્ડ શું હોય છે તમારી પાસે, અને તમે એને કેવી રીતે પહોંચી વળો છો? તમારે સુરત શહેરમાં જ્વેલરીમાં બધાને પોતાના પ્રસંગો પ્રમાણે બધી અલગ અલગ ડિમાન્ડ હોય છે। તમારે ધારો કે પોતાના લગ્ન હોય તો તમે વિચારો કે ભાઈ બ્રાઇડ હોય એ હેવી જ્વેલરી પહેરે, સાથે બેંગલ્સ ને પહેરે, તમે સેમ વસ્તુ જ્યારે એના ઘરમાં કોઈકના લગ્નમાં એને જવાનું હોય તો પછી એ નાનો નેકલેસ પહેરે, કિટી પાર્ટીમાં જવાનું હોય તો ડેલિકેટ ફેન્સી વસ્તુ પહેરે, જે અમારું નૂલ કલેક્શન આવે છે એના માટે। એ બધી વસ્તુ અલગ અલગ હોય છે। સુરત શહેરની લોકો પાસે આપને શું અપેક્ષાઓ છે અને શું સંદેશ પાઠવશો? સુરત શહેરના લોકો પાસે અપેક્ષામાં એ પ્રમાણે છે કે જેટલા પણ નવા નવા કસ્ટમર આવે છે એ એક વખત અમારો શોરૂમ વિઝિટ કરે તો એમને એમના પ્રસંગ પ્રમાણે જે જે જ્વેલરી ગમતી હોય એ આખી રેન્જ એમને જોવા મળશે કેટેગરી વાઇઝ।